આજના આખા લેક્ચરમાં આપણે બધા જે લેક્ચર છે એની સમરી જોશું કે શું કહેવા માગે છે અને કેવી રીતે એ યુઝફુલ થાય છે. ફર્સ્ટ ઓફ ઓલ જો આપણે શરૂઆત કરીએ તો પહેલો જે ટોપિક છે ઓર્ડર બ્લોક, કે ઓર્ડર બ્લોક કોને કહેવાય અને ઓર્ડર બ્લોક શું છે, એક્ઝેક્ટ કોને કહેવાય હું તમને રૂલ્સ સાથે હું તમને સમજાવીશ. પણ આ વિડીયોમાં તમને ખાલી બધા જ ટૂલ અને એનો ઉપયોગ શું છે અને કહેવા શું માગે છે, એની પાછળનું લોજિક શું છે, કારણ કે આ જે આખો કન્સેપ્ટ છે તો આપણે કઈ પણ જગ્યાએ બાય કરીએ છીએ, કોઈ પણ જગ્યાએ આપણે એન્ટ્રી લેવા માટે થઈએ છીએ, રેડી થઈએ છીએ, તો એ એન્ટ્રી પાછળનું એક લોજિક હોવું જોઈએ. આપણે એવું નહીં કે ગમે ત્યારે ગમે એ કરવા મળીએ, બાય લઈ લે તે સટ્ટો નથી રમવાનો, લોજિક સાથે એન્ટર થવાનું છે અને એ લોજિક શું છે એ આપણે જાણવાનું હંમેશા ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને જો આપણે લોજિક વગર ટ્રેડ કરી દે તો શું થવાનું છે તમને ખબર જ છે. ગેમ્બલિંગ જેમ લોકો બધા કરે છે કે આવ્યા શીખ્યા વગર સીધા પૈસા નાખી દીધા, એક દિવસમાં કરોડપતિ થવાની જે આશા છે એ માણસને ડૂબાવી લઈ જાય છે સ્ટોક માર્કેટ માટે. લાલચીપણું જે છે માણસને ડૂબાવે છે માર્કેટમાં. તો આપણે એનાથી દૂર રહેવાનું છે. આગળ તમને ધીમે ધીમે બધી જ ગાઈડન્સ મળશે કે કેવી રીતે શું કરવું. પણ આજનો જે લેક્ચર છે એ બધા ટૂલ્સ છે અને શું છે અને શું કહેવા માગે છે. આઈસીટી બેઝિકલી આપણે જે શીખીએ છીએ એસએમસી આઈસીટીના કન્સેપ્ટ કહેવાય. હાલાકી બંનેમાં થોડો ડિફરન્સ છે એસએમસી અને આઈસીટી, પણ તમે એને બંનેને સેમ કહો તો બી કોઈ એમાં ફરક લાંબો ટૂંકો છે નહીં. આઈસીટી જે છે અને એસએમસીમાંથી થોડુંક અપડેટ કર્યું છે, એ કોઈ પર્ટિક્યુલર વ્યક્તિએ કર્યું છે જેનું નામ માઇકલ જી હેડનસ્ટન છે, જે ન્યુયોર્ક સેશનમાં ફોરેક્સ ટ્રેડર છે અને બહુ ખાસો એવો એનો અનુભવ છે. આ 30 વર્ષ થાય આ બધા જે આપણે કન્સેપ્ટ શીખીએ છીએ એના પોતે ડિઝાઇન કર્યા છે, પોતે એના કામ કરેલું છે, બહુ ઊંડાણપૂર્વક એને એમાં કામ કરેલું છે અને એનો જે અર્ક છે એ આપણે અત્યારે શીખશું. અને એમાંથી આ કન્સેપ્ટનો યુઝ કરીને વિશ્વના ઘણા બધા ટ્રેડરોએ ખાસો એવો અમાઉન્ટમાં પૈસા બનાવ્યો. અને આ કન્સેપ્ટ સ્ટોક માર્કેટમાં ચાલે, ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં ચાલે, આઉટ ઓફ કન્ટ્રી ફોરેક્સમાં ચાલે, ક્રિપ્ટોમાં ચાલે, બધી જગ્યાએના જે ટેકનિકલ એનાલિસિસ છે એનો એક એડવાન્સ ટાઈપ છે. તો આ બધી વસ્તુ તમે નોટ ડાઉન કરશો તો તમને એક બિહાઇન્ડ જે બેક એન્ડ જે સમજણ હોય તે તમને ઇમ્પ્રૂવ થાય અને તમે એક સારી એવી સમજણ આમાં ડેવલપ કરી શકો. કારણ કે આખો કન્સેપ્ટ લોજિક ઉપર છે. આમાં એવું નથી કે સપોર્ટ બનાવી દીધો, રેઝિસ્ટન્સ બનાવી લીધો. એ જે ટર્ટલ ટ્રેડર છે જે એમ જ જે યુટ્યુબમાં શીખીને બધું કરી નાખે છે, આ એવો કન્સેપ્ટ નથી. આ હોલી ગ્રીલ કન્સેપ્ટ એક બાજુ છે એક બાજુ નથી. હોલી ગ્રીલ્સ મતલબ કે લાસ્ટ ફેક્ટ, જે અલ્ટિમેટ ટ્રુથ છે એ વસ્તુથી નજીક જ છે, પણ આ સમજણ સાથે ડેવલપ કરેલો કન્સેપ્ટ છે. તો ચાલો આપણે કન્સેપ્ટ બાજુ જોઈએ. પહેલો જે ટૂલ છે ઓર્ડર બ્લોક. આપણે આખા કન્સેપ્ટમાં એવું માનીએ છીએ કે માર્કેટમાં મોટા પ્લેયરો છે, આખી માર્કેટ એ લોકો જ ચલાવે છે, એ લોકો જ મેન્યુપ્યુલેટ કરે છે. કારણ કે તમે અહીંયા જોઈ શકો ચાર્ટમાં કે કોઈ બી મોટી કેન્ડલ છે, માર્કેટનું જે ટર્નઓવર છે દિવસનું એ ખાસું એવું મોટું છે. તો આપણા રિટેલરો માર્કેટમાં એ ઓકાત નથી ધરાવતા કે એક મોટી કેન્ડલ એ આપી શકે કે થોડોક પોઈન્ટનો મૂવમેન્ટ કરી શકે. કારણ કે તમે કરોડો રૂપિયા લઈને આવો ને માર્કેટમાં તોય તમે એક રિટેલર જ છો, તમે એક નાના માણસ જ છો. માર્કેટ એવડા મોટા પ્લેયર્સ માર્કેટમાં બેઠા છે, જે મોટા ઇન્સ્ટિટ્યુશનલ પ્લેયર્સ છે, જે મોટી હેજિંગ કમ્યુનિટી છે, જે મોટી સેન્ટ્રલ બેંક છે ફોરેક્સની અંદર, એવી રીતે જે મોટા પ્રોપ ફંડ છે, એ લોકો બધું હ્યુજ ક્વોન્ટિટી લઈને બેઠા છે. એટલા માટે અને એ લોકો પોતાનો જે કરોડો રૂપિયાનો ઓર્ડર છે, આપણે તો હાલાકી આપણે પૈસા થોડા ઘણા હોય તો આપણે કદાચ થોડી એ રેન્ડમ ટ્રેડ કરી શકીએ, પણ એ લોકો તો સીધા કરોડો રૂપિયા દાવ ઉપર લગાવે છે. તો એની પાસે એક પ્રોપર નોલેજ હોવાનું, પ્રોપર ટીમ હોવાની, પ્લસ એની પાસે તમારો બધો ડેટા છે કે તમારો સ્ટોપ લોસ ક્યાં છે, તમારો એન્ટ્રી શું છે, તમે શું નોલેજ ગેઇન કરીને આવો છો માર્કેટમાં, એ લોકોને ખબર છે. એ લોકોને તમારી A to Z બધી જ ખબર છે. અને એટલા માટે તમને ઘણીવાર તમે ફીલ થતું કે હું જ્યાં સ્ટોપ લોસ લગાવું ત્યાં સ્ટોપ લોસ હન્ટ થઈ જાય, હું કેમ પ્રોફિટમાં નથી આવતો, મારી સાથે કેમ આવું થાય. તમારો કોઈ પ્રોબ્લેમ નથી, તમને કોઈ સારી રીતે ગાઈડ કરવાવાળું નથી મળ્યું, તમને કોઈ સારી રીતે સમજાવવાવાળું નથી મળ્યું,
બાકી તમે પણ તમારી અંદર પણ એક એવો ટ્રેડર રહેલો છે જે કરોડો રૂપિયા બનાવી શકે છે માર્કેટની અંદર, પણ તમને જો યોગ્ય ગાઈડન્સ મળે, યોગ્ય રીતે સમજાવવામાં આવે તો તમે પણ આ બધું કરી શકો. એક સમય મારે પણ આવી બધી પ્રોબ્લેમ થઈ હતી, ત્યારે મને એક્ઝેક્ટ હું નવા કન્સેપ્ટમાં શોધતો રહ્યો કે કંઈક મને એવું મળી જાય કે જેનાથી હું માર્કેટમાં સારી રીતે કરી, કારણ કે માર્કેટમાં તમારાથી જો કોઈ ભૂલ થાય તો એનો એક જ સજા છે, એ છે લોસ. અને તમે લોસ કરીને તમારું મગજ ખરાબ થઈ જાય, કારણ કે ફાઇનાન્શિયલ વીકનેસથી તમે એક ટ્રોમા અંદર બિલ્ડઅપ કરો અને પછી તમારે જે યોગ્ય નિર્ણય લેવાના એ પણ ખોટા આવે ને તમારી ડેઇલી લાઈફ પણ થોડીક નેગેટિવ રિફ્લેક્ટ એમાં થાય. તો આપણે આ બધી પ્રોબ્લેમ ન આવે એના માટે આખો કન્સેપ્ટને સારી રીતે સમજવાનો છે. આ એક લોજિક સાથેનો કન્સેપ્ટ છે, કોઈ એવો નથી અલ્લુ ફલ્લુ. તો ચાલો હવે કન્સેપ્ટની શરૂઆત કરીએ કે તમને જે બેઝિક કહેવાનું હતું એ મેં તમને જણાવ્યું કે કન્સેપ્ટ કોણે ડેવલપ કર્યો, કન્સેપ્ટ લોજિક સાથે કામ કરશે. અને આ કન્સેપ્ટ કંઈક એવી રીતે આપણે સમજી શકાય કે જેમ ફોરેન્સિક ટીમ કોઈ ક્રિમિનલ સાઇટ ઉપર કોઈ ક્રાઇમ સીન થયો હોય ત્યાં વિવિધ ટૂલ્સની મદદથી જોવે કે કોઈ ધારો કે કોઈ વ્યક્તિને ગોળી મારીને મર્ડર કરવામાં આવ્યું તો જોવે કે કઈ ગન હતી, બુલેટ્સ કઈ છે, અથવા કેટલી બુલેટ્સ ફાયરિંગ કરવામાં આવી છે, કયા એંગલથી કરવામાં આવી છે, જે ફાયરિંગ કરે છે એને કેટલી નિપુણતા હતી બંદૂક ચલાવવામાં, અથવા જે ગોળી ચલાવી એ કેટલો દૂર હતો, એની હાઇટ શું હતી. આવી રીતે નાની ઇન ડિટેલ્સ એ લોકો સર્વે કરે, ઇન ડિટેલ્સ એ લોકો લોજિક લગાવે અને એક ક્રિમિનલને સજા પહોંચાડે છે અને ક્રિમિનલ સુધી એ પહોંચી શકે છે. તો એવી જ રીતે આપણે માર્કેટમાં મોટા જે પ્લેયરો છે એને આપણે ટ્રેક કરવાના છે, પણ યાદ રાખવું આપણે કોઈ વ્યક્તિને ટ્રેક નથી કરતા, કારણ કે ઇન્સ્ટિટ્યુશન પ્લેયર, બ્લિક પ્લેયર કોઈ એક બે વ્યક્તિ નથી, એક બે ટીમ નથી, એક બે કંપની નથી, એ ખાસી એવી કંપની છે. એટલા માટે આપણે કોઈ એક પર્ટિક્યુલર માઇન્ડને ટ્રેક નથી કરતા, તે આપણે 100% સચોટ નહીં હોય આમાં. પણ તમે કઈ રીતે કરો છો, કઈ રીતે તમારી સમજણ બિલ્ડ કરો છો એના ઉપર તમે આમાં ખાસું એવું તમારું લોજિક અને તમારું વર્ક પરફોર્મન્સ આમાં તમે ઇન્હેન્સ કરી શકો. પણ શરૂઆતમાં તમને બહુ ખાસ એવો પ્રોબ્લેમ થશે, એવો ફાયદો નહીં થાય. પણ આ લેક્ચર, આ વિડીયોઝની સિરીઝ હું તમને જે આપું એ તમારે 2 થી 3 વખત તમે જો જોશો ને એટલે તમને 110%, કારણ કે તમે અત્યારે નવા છો, તમને અત્યારે ખબર નથી આ કન્સેપ્ટ શું છે, શું કહેવા માંગે છે, કેમ કામ કરે છે. ઓબ્વિયસલી મિસ્ટેક થશે ત્યારે જ તમે શીખી શકશો. જ્યારે તમે ઓલવેઝ સાચા પડશો ને ત્યારે તમારે બહુ મોટો પ્રોબ્લેમ થશે, કારણ કે જે તમને વારંવાર જીતાડે છે તો તમને શું થશે કે મને આવડી ગયું ને, એ તમને વેમ છે ને તમારી અંદર નાખશે. એટલા માટે હંમેશા જીતવાની ચાહ નહીં રાખવાની, નફો કરવાનો પણ ખોટ સાથે ન કરવાનો. એટલે આપણે ઓલવેઝ એક્ટિવ રહીએ કે નહીં, નફો થાય જ છે પણ ખોટ પણ જાય છે, એટલા માટે એવી રીતે કામ કરવાનું છે. હંમેશા સાચું પડશે એવું નહીં. માર્કેટમાં ઓલવેઝ આવી જ રીતે પૈસા બનશે કે તમે 100 રૂપિયા કમાશો, વળતે દિવસ 20 રૂપિયા તમારો લોસ થાય, એના આગળ દિવસે તમે 40-50 રૂપિયા કન કરો, એટલે નેટ ટુ નેટ પ્રોફિટમાં રહેવાનું છે. એવું ના થાય કે તમે 20 રૂપિયાનો લોસ કરો અને પ્રોફિટ 5 રૂપિયા, એમ પ્રોફિટમાં તો હોલ્ડ નથી કરી શકતા. તમારે 5 રૂપિયાનો પ્રોફિટ થાય તો તમને એમ થાય મને પ્રોફિટ થઈ ગયો. જ્યારે લોસ થાય તો તમે 10 રૂપિયાનો લોસ હોય, તમને ખબર છે કે મારે 10 રૂપિયાનો લોસ હું એફોર્ડ કરી શકું, એનાથી વધારે કરું તો મારો મેન્ટલ જે એન્વાયરમેન્ટ છે આખું ડિસ્ટર્બ થઈ જશે. તેમ છતાં તમે 10 રૂપિયાની જગ્યાએ, કાપવાની જગ્યાએ એ લોસને 100 રૂપિયા સુધી લઈ જાઓ. હાલાકે તમે એ ટ્રેડ, કારણ કે માર્કેટ કોઈ દિવસ 100% પ્રિડિક્ટેબલ છે જ નહીં. તમે તમારી નિપુણતાથી તમે તમારી પ્રોબેબિલિટી ઇન્હેન્સ કરી શકો. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ બી જગ્યાએ એન્ટર થયા છો તો તમે આમાં રિસ્ક રિવોર્ડ પર કામ કરી શકો. ધારો કે તમે 10 રૂપિયાનો રિસ્ક લીધો તો એને સામે તમે મિનિમમ 20 કે 30 રૂપિયાનો રિવોર્ડ લેવાનો. તમે 10 રૂપિયાનો લોસ કરો તો સામે તમારે 30 રૂપિયાનું પ્રોફિટ કરવાનું. ત્યારે તમે નેટ ટુ નેટ પ્રોફિટ, કારણ કે તમે 1:3 લીધો તો બીજા 3 ટ્રેડ, એક ટ્રેડ તમારો સાચો પડી ગયો ને તો બીજા 3 ટ્રેડ જો લોસમાં ગયા ને તોય તમે નેટ ટુ નેટ આવશો, તમને પ્રોબ્લેમ નહીં થાય. પણ જ્યારે તમે રિસ્ક રિવોર્ડ નથી લેતા, જ્યારે તમે પ્રોફિટમાં વધારે બેસી નથી શકતા અને લોસ વધારે લ્યો છો, પ્રોફિટ ઓછો કરી, ત્યારે તમારો પ્રોબ્લેમ થવાનો. હવે આ બધી વસ્તુ હતી એ બેઝિક્સ હતી. હવે આપણે ટેકનિકલ્સની વાત કરીએ કે શું છે, કેવી રીતે છે.
હવે આ બધી વસ્તુ સાઈડમાં લઈ જઈએ. હવે આપણે ફોકસ કરીએ પેલો જે ટૂલ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૂલ છે એ છે ઓર્ડર બ્લોક. તો ઓર્ડર બ્લોક કોને કહેવાય? ફોર એક્ઝામ્પલ અપ ટ્રેન્ડ હોય, પહેલાં તો ઓર્ડર બ્લોક કોને કહેવાય એની આપણે બેઝિક સમજણ લઈએ કે ઓર્ડર બ્લોક એવી જગ્યા છે કે જ્યાં મોટા પ્લેયરો પોતાનો ઓર્ડર પ્લેસ કરવા માટે ઈચ્છુક હોય, કે મોટા પ્લેયરો એનો ઓર્ડર ત્યાં ફિલ કરવા માટે એને ઈચ્છુક હોય, એ ત્યાં એનો ઓર્ડર ફિલ કરતા જોવા મળ્યા છે. એવી બધી જગ્યા છે અને આપણી પાસે એક ટ્રેક રેકોર્ડ છે, એની પાસે એક આપણું એક લોજિક છે અને એ લોજિકને આપણે ઓલવેઝ યુટિલાઇઝ કરીને આપણે મોટા પ્લેયરની એન્ટ્રી એક્ઝિટ બધું જાણી શકીએ અને આવડી મોટી જે આ રેલી આવે આને આપણે એન્જોય કરી શકીએ અને ખાસ્સા એવા અમાઉન્ટમાં આપણે પૈસા અહીંયા બનાવી શકીએ. તો આપણે વાત કરીએ કે ફોર એક્ઝામ્પલ અપ ટ્રેન્ડ છે. અપ ટ્રેન્ડ કોને કહેવાય? કે જે આવી રીતના લોવર લો ધીમે ધીમે ક્યારેય માર્કેટ આમ સીધું નહીં ભાગી જાય. માર્કેટ ક્યારેય આમ સીધું નહીં ભાગે. માર્કેટની ભાગવાની એક રીત છે, એ રીત છે ઝિગઝેગ. આવી રીતે જે ઉપર જશે. ક્યારે એવું નહીં બને કે માર્કેટ સીધી ભાગવા મળી. તો અહીંયા આપણે જોઈએ કે પેલા આવી રીતે ગયું, આવી નાના આવા જે ટ્રેન્ડની અગેન્સ્ટ જે પુલબેક કહેવાય એને પુલબેક કહેવાય. એ જે પુલબેક આવે એમાં મોટા પ્લેયરો છે એ પોતાના ઓર્ડર ફિલ કરતા. ધારો કે અપ ટ્રેન્ડ છે તો એમાં જે આ જે રેડ કેન્ડલ્સ આવે ને એમાં એ પોતાના ઓર્ડર ફિલઅપ કરતા હોય. એ લોકો ત્યાં ઓર્ડર ફિલ કરવાનું કારણ શું? કે ત્યાં એને ઓર્ડર સસ્તામાં મળે. આ માર્કડાઉન કરું ઓર્ડર બ્લોક એટલે શું? કે મોટા પ્લેયરો જ્યાં પોતાના ઓર્ડર ફિલ કરવા માટે ઈચ્છુક હોય એવા બ્લોકને ઓર્ડર બ્લોક કહેવાય. અને ઓર્ડર બ્લોક કયા ટ્રેન્ડમાં કઈ જગ્યા પર હોય મોટો ખ્યાલ હું તમને આપું છું. એક્ઝેક્ટ પ્રેસિસ ક્રાઇટેરિયા સાથે હું તમને આગળ જણાવીશ. તો અહીંયા તમારે એ જાણવા મળે કે અપ ટ્રેન્ડ છે. ધારો કે આ જો પહેલાં અહીંયા સુધી આવ્યું, પછી ભલે થોડુંક ડાઉન ગયું પણ એનાથી વધારે ભાવ સુધી એ પહોંચ્યું. તો અપ ટ્રેન્ડ છે તો એમાં જે આ પુલબેક આવ્યું એમાં આપણે કીધું એમ કે જે રેડ કેન્ડલ્સ હોય એમાં એ પોતાના ઓર્ડર ફિલઅપ કરતા હોય, કારણ કે ત્યાં સસ્તું મળે. કેવી રીતે? ધારો કે આ કેન્ડલ છે, આ ડાઉન ગઈ તો અહીંયા કેટલા રૂપિયા છે? 21,950 એ મળ્યું એને. જ્યારે અહીંયા લે તો 21,926. અહીંયા એને સસ્તામાં સસ્તું મળે છે. આ રેડ કેન્ડલ છે એને સસ્તામાં સસ્તું મળે. ધારો કે અપ ટ્રેન્ડ છે ને અહીંયા લેવા માગે તો એમાં ભાવ વધારે છે, અહીંયા લેવા માગે તો એનો ભાવ વધારે છે, અહીંયા લેવા માગે તો ભાવ વધારે. તો તમે ભાવ વધારે હોય ને ભાવ વધારેમાં વેચો તો ઓછો નફો થાય. પણ જ્યારે ભાવ ઘટેલો હોય અને તમે ઘટેલા ભાવમાં લ્યો અને ફૂલ વધારેમાં વેચો, ધારો કે આ ઘટેલો ભાવ છે, પુલબેકમાં ભાવ ઘટવાનો ઓલવેઝ, તો તમે ઘટેલા ભાવમાં લ્યો ને વધારેલા ભાવમાં વેચો તો તમને એવો ખાસો એવો નફો થાય. તો એ લોકો લોજિક સાથે બધું કામ કરે છે, એવી રીતે કામ નથી કરતા. એટલા માટે આપણે મોટા જે બિગ પ્લેયર છે એને ટ્રેક કરવાના અને એની સાથે જો આપણે એન્ટર થઈએ તો એક સારા એવા અમાઉન્ટમાં ડિસેન્ટ વર્ક સાથે આપણે એક સારી એવી અમાઉન્ટ જનરેટ કરી શકીએ માર્કેટ થ્રુ. પછી વાત કરીએ કે આ તો આપણે અપટ્રેન્ડની વાત કરી કે અપટ્રેન્ડમાં જે અપટ્રેન્ડ કઈ કેન્ડલ તમને ઇન્ડિકેટ આપે કે અપટ્રેન્ડમાં જે ગ્રીન કેન્ડલ છે એ તમને અપટ્રેન્ડ હોય એવું દર્શાવતા. આ બધી ગ્રીન કેન્ડલમાં જે રેડ કેન્ડલ હોય ને અથવા તો જે પુલબેક હોય, આ રેડ કેન્ડલ કહેવાય ને આ પુલબેક કહેવાય. જે પુલબેક અને રેડ કેન્ડલ હોય ને ત્યાં એના મોટા ભાગે એને ઈચ્છા હોય કે એના ઓર્ડર ત્યાં ફિલ કરે. હજી આપણે એક આગળ એડવાન્સ ઓર્ડર બ્લોક આવશે શીખવાનો, એ આપણે આગળ શીખશું. પણ આ તમને ઓર્ડર બ્લોક ક્લિયર થઈ ગયો છે. જો ન સમજાય તો આ વિડીયોને વારંવાર તમે રિપીટ કરો તો તમને ખ્યાલ આવી જશે. અને ડાઉન ટ્રેન્ડની જો વાત કરીએ, આપણે અપ ટ્રેન્ડમાં જોયું એવી રીતે, ફોર એક્ઝામ્પલ આપણે ડાઉન ટ્રેન્ડ લઈએ કે આ ડાઉન ટ્રેન્ડ છે. તમે જોઈ શકો કે પ્રાઇસ અહીંયાથી લઈને આવી રીતના ડાઉન થઈ પડી. તો ડાઉન ટ્રેન્ડમાં જેમ આપણે અપ ટ્રેન્ડમાં જોયું હતું,
હું તમને અહીંયા લખી દઉં એટલે તમને સારી રીતે સમજાય. સેલિંગ કેન્ડલ કયો અથવા તો જે રેડ કેન્ડલ આવે એ બંને એક જ. And for downgrade, order block is every green candle. હજી આપણે આમાં એક ફિલ્ટર લગાવશું, પણ અત્યારે તમે આટલું સમજો. આના આ જે બે વસ્તુની જે ક્લિયર છે એ તમે સમજો. ઓકે, આનો સ્ક્રીનશોટ લઈ લો એટલે તમને સમજણ રહે. ધારો કે આપણે હવે અહીંયા આપણે અપટ્રેન્ડની વાત કરી હતી અહીંથી આ પોઈન્ટની, કે એમાં જે આ જે ડાઉન કેન્ડલ હતી, જે ગ્રીન કેન્ડલ હતી એ હતી, રેડ કેન્ડલ હતી, સોરી, અપટ્રેન્ડમાં જે રેડ કેન્ડલ હતી એમાં એ લોકો ઓર્ડર ફિલ કરે, કારણ કે એને એમાં સસ્તું મળે. લોજિક એ છે કે એને એમાં સસ્તું મળે, કારણ કે એ સસ્તું લઈને મોંઘું વેચે. તો ડાઉન ટ્રેડ એ ઈચ્છતા હોય તો એ ક્યાં સસ્તું ગોતે? એ અપ કેન્ડલમાં. અને જો એ અપ કેન્ડલ ઈચ્છતા હોય તો ક્યાં સસ્તું ગોતે? ડાઉન કેન્ડલમાં. બસ આટલી ક્લિયર વસ્તુ છે. તો આ છે ડાઉન ટ્રેન્ડ. તો જે આ ગ્રીન કેન્ડલ્સ છે અથવા તો બુલિશ બાજુના જે અપર બાજુના જે પુલબેક છે એમાં એ ઈચ્છુક થાય. અને જો આ જો તમે આ બધી જે કેન્ડલ છે ને એમાં તમે આમ પણ તમે જોઈ શકો કે એને નીચે જવું છે તો કઈ રીતે એ કામ કરે છે. અહીંયાથી અહીંયા આવવામાં જો એને 65 કેન્ડલ બનાવી, અહીંયા તમે જોઈ શકો કે આ 68 કેન્ડલ બનાવી, પણ એનાથી મોટો મૂવ, એનાથી વધારે પોઈન્ટ મોટાનો મૂવ એ ખાલી 17, 18, 12માં પૂરો કરે છે. જો અહીંયાથી અહીંયા આવવામાં એને કેટલી ઓછી વાર લગાવી, અહીંયાથી અહીંયા જવામાં એને વધારે કેન્ડલ બનાવી અને વધારે વાર લગાવી, એટલું તો અહીંયા આવવામાં એને વારે નથી લગાડી. જો તમે અહીંયા પાછું જોઈ શકો કે અહીંથી અહીંયા જવામાં વાર લગાડી. એટલે મોટા પૈસાવાળા છે ને એનો ઓર્ડર ફિલ થઈ જાય એટલે સીધો એની બાજુ લઈ લે, એની બાજુ એને જે ટ્રેન્ડ લઈ જાઓ છો ને એ લઈ જાય. કારણ કે આપણી તો કોઈ ઓકાત જ નથી. એ લોકો આખું એ લોકોના હાથમાં જ માર્કેટ છે કે એ જ્યાં એને ઈચ્છા થાય ત્યાં લઈને જાય. આપણે શું કરવાનું? એને ટ્રેક કરવાના. જો આટલું મોટું શાર્પ મુવમેન્ટ 13 કેન્ડલમાં 155 પોઈન્ટ એને આપી દીધા. અને અહીંયા 37 બાર્સ થયા, એની સામે એને 0.31% અથવા તો 68 પોઈન્ટનું જ મૂવ આપ્યું. તો એ તમે અહીંયા વિચાર કરી શકો કે લોકો કેવી રીતે ચલાવે છે બધું. એનો જે મૂવ છે ને શાર્પ આવશે, અને આપણને જે ટ્રેપ કરે ને આ ટ્રેપ મૂવ કરે. અહીંયા બધા શું કરે? બાય કરવા જાય તો એ લોકો એની ક્વોન્ટિટી ફિલ કરતા હોય, સેલ બાજુ માટેની તૈયારી કરતા હોય. આપણે અહીંયા બાય બતાવે તો આપણે બાય બાજુ કૂદીએ ને એટલે આપણે બધું પ્રોબ્લેમમાં આવી જાય. તો આ આખી વાત હતી ઓર્ડર બ્લોકની. તો આખો તમે વિડીયો એકાદી 2 વાર જોશો એટલે તમને સમજણ આવી જશે.